જો તો ખરી ઘડીક વાર બેઠા દેખાઈ ગયા. રસ આવી ગયો. કેવો લાગ્યો? હે કેવો લાગ્યો? મજા. રાધે રાધે, જય માતાજી, જય સ્વામિનારાયણ. સારું જશે. હવે જો આજે છેલ્લો દિવસ છે, લાસ્ટ. હા. અને અમારે તો જેમ હોય એ 12 દિવસ લગીની ઘર સભા હતી. કેવી મજા આવી. બહુ મજા આવી. એક દિન નતા ગયા આપણે 12 દિનમાંથી એક દિન બ્લોગ એડિટિંગ કરવાના એડિટિંગ કરવાના હતા ને એટલે નહોતા ગયા. આમે મોડું થઈ ગયું હતું એટલે નકર એડિટિંગ તો પછી કરી શકત આપણે. મંદિરે તો જઈ આવ્યા ને એટલે. અને જો ઈની ગમે ડ્રેસ હાડી આજ પહેરી જવાનું કાંડ આ યુનિફોર્મ. યુનિફોર્મ નથી. બીજા એવા હોય ને એટલે પહેરી શકે, પણ અમે જે સેવામાં મંદિરમાં સ્ટાફ ના હોય ને એ બધાને આજ પહેરવાની હાડી. અમે સ્વયં સેવક છીએ. હા બધાને અમારે આજ પહેરવાની. ચાલો તમને નહીં મંદિર હાલો આજો હમણાં એ બેઠી હતી, આપણે એમ કીધું ને હાલો જાય એટલે પોતે જાય એટલે જો આપણી કરતા મોર ગાડી તો કાઢો ત્યારે જ આવું ને. બહાર જ છે ગાડી. ગોલું એ ગોલું એ ગોલું હમણાં ઝાડવા ઉપર ચડીને રહે. હો ઝાડવા ઉપર ચિત્તો છે ચિત્તો. ચિત્તો જાવી જાવી જતો જોતો એને બધું લેવું હોય. જો ટિંકુ ટિંકુ મિંકુ બેહી ગયા. જો અહીંયા દસે જો બાય. લાડવા વાળવા કા જો આ બાજુથી અહીંયા આ બાજુથી આવી જાય. આ બે પકડી આવી કરવાની છે. બધા ફૂલની પાક બધા સીવામાં જ છે અત્યારે. આ અમરેલી થી આવ્યા છે હે ને? 3:30 વાગી ગયા છે. હા આ ભાવનગર ના જ છે. પૂછી જાય ઓલી જણાવે બેઠી ને ફોન ઘુમેડે છે. હામે બધા ગીત કહેવામાં છે. હવે ક્યાં રચુ તો ઈડું જ ગોતશે. અંધારામાં રચુ ને ઈડ મળી જાય. આમ કે મને ચશ્મા હે, ચશ્મા કાંઈ નથી તો તને ખોટું ખોટું બધાને બોલતી હોય. હા પણ આમ જો તો ખરી ઈડું દેખાઈ ગઈ અંધારામાં. જા હવે જા. હા હાલો આપો હમણાં પૈસા. હા 500 રૂપિયા આપીશ હાલો હમણાં. હા આખું જેટલું આ મંદિરમાં જેટલા પ્લોટ છે ને બધા વાળીને સાફ કરીને આવો એટલે 500 આપું. ચાલો જો બધા સેવામાં છે અત્યારે અહીંયા તો લેવાનું જોઈએ ને. તો હું બેઠા લીધો જો હમણાં બેઠી હું સેવામાં જ હતી. જો તો ખરી ઘડીક વાર બેઠા દેખાઈ ગયા. તો હું કરવા આવીશ? જો અમે બધા આવ્યા છે. કિંજલ જો રસ આવી ગયો. કેવો લાગ્યો? હે કેવો લાગ્યો? મજા. તને કેવો લાગ્યો?
ખાવાની જ છે. પાણીપુરી ખાવાય રસ પીને આવડી આ થાય કે નહીં હું તો ખાઈશ જ તે જો હા ડુંગળી વઘારની બીજા તપેલા બનાવી દેજો બનાવીશ પૂરી આવી ગઈ એક દિવસ ખાઈ ગયા પછી આને યાદ આવી કેવી છે પાણીપુરી એના મોઢામાં ગાડી લઈને જવાનું જા હામું મંદિર છે આગળ હવે તો મુક્તાનંદ સ્વામી કે ગાતા ગાતા ભગવાન સ્વામિનારાયણ ભાવે ભૂમિ ઉપર પધરાવ્યા છે અને સંતોના મોઢામાંથી શબ્દ કાયમિક અમારા સંતોનો નાના મોટા તમામ ગુરુ ભાઈઓનો ગુરુઓનો તમામનો રાજીપો સદાયને માટે અમારા ઉપર ઉતરતો રહે
એવું જીવન અમારાથી જીવા लटकाड़ो लहरी सखी लटकाड़ो लहरी आनो मायांगी प्यारे प्रीत सुपहरी हो प्रीत सुपहरी आनो मायांगी प्यारे प्रीत सुपहरी जीवन जीने जो जीवन जीने जो आयु जन गाड़ा गेरी लटकाड़ो लहरी रे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु गणवंत એટલે બહુ હૃદયથી માનું છું કે આ 12 માર્ચ ઠાકોરજીએ સિલેક્ટ કરી છે જરૂર ઠાકોરજીને આમાં કાંઈ વિચાર હશે કાંઈક હેતુ હશે અને એટલી સ્મૂથ राजा चले गज बैठ के महाराजा 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 વિક્રમ સંવત 1882 માં આ મહારાજ વિશ્વના 5 ખંડો અને 10 दिखा
નિગમ દરવાન બધા ધીરે બોલી બધા સાથે આવો અર્જુનભાઈ તુલખા બધા મહિલા વિભાગમાં ત્યાં સાંકીની માતાઓ પ્રસાદ વિતરણ કરી દે છે, ત્યાં પુરુષ ભક્તોના વિભાગમાં સંતો વિતરણ કરી દે છે. પ્રસાદ તમારા સ્થાને જ બેઠા રહેજો. અલગ છો ઘરે વી આવ્યા છે, કપડાં ચેન્જ કરી નાખ્યા છે. નાઇટ ડ્રેસ પહેરી લીધો. અને અહીંયા બધી સેવા વેવા બધી પતી ગઈ. આમ તો બધી કથા છેલ્લી હતી પતી ગઈ હતી એટલે અમારે ખુરચી બુરચી બધું મૂકીને આવવાનું હતું એટલે હતા કેટલા 1 વાગ્યા બાળી ના વરસાદી બધાને દેવાનું. પ્રસાદીને બધું લઈને આવ્યા છે એટલે હવે અમે ઘરે આવ્યા અને કપડાં ચેન્જ કર્યા અને હવે ગુડિયાને કીધું એન્ડ આપી દઈ અને હવે કુઈ જઈ કા તમારે જાગવું જ થાકી ના ગયા. રે આપણે દુએ જવાનું હોય ને હવે તો થાકી ન ગયા હોય ને. જો તમને અમારા બધાના વિડીયો કેવા લાગતા હોય, જો સારા લાગતા હોય તો લાઈક કરો, તો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય.